નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિષયોમાં શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી રહી છે. તો આ શિક્ષકોની ભરતી સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન માધ્યમિક શાળા સેલ હસ્તકની વિવિધ માધ્યમોની શાળાઓ ખાતે કરવામાં આવેલ છે. તો નીચે જણાવેલ વિવિધ વિષયો માટે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ ઠરાવ નંબર 499/2025 તારીખ 12/3/2025 થી 11 મહિના માટે ઉપસ્થિત કરવામાં આવેલ કરારીય શિક્ષકોની કરારીય ધોરણે માસિક ફિક્સ વેતનથી તારીખ 11/2/2026 સુધી ભરતી કરવા તથા પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે. જેમાં ગુજરાતી માધ્યમમાં વિષય છે ગણિત અને વિજ્ઞાન, તેમાં ટોટલ 7 જગ્યાઓ છે. સમાજ વિદ્યામાં 5, અંગ્રેજી વિષયમાં 6, ગુજરાતી વિષયમાં 3 જગ્યા છે. મરાઠી માધ્યમ ગણિત વિજ્ઞાન વિષયમાં 7, અંગ્રેજી હિન્દી વિષયમાં 2, હિન્દી માધ્યમમાં ગણિત વિજ્ઞાનમાં 4, સમાજ વિદ્યામાં 2, ગુજરાતીમાં 1, સંસ્કૃત, અંગ્રેજી, કોમ્પ્યુટરમાં 1 જગ્યા છે. ઉડિયા માધ્યમમાં સમાજ વિદ્યા, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને ઉડિયા વિષયમાં 1 જગ્યાઓ છે. ઉર્દુ માધ્યમમાં ગણિત વિજ્ઞાન, અંગ્રેજી, હિન્દી વિષય માટે 1 જગ્યા છે. અંગ્રેજી માધ્યમમાં ગુજરાતી માટે 2 જગ્યા, સંસ્કૃત માટે 2 જગ્યા, કોમ્પ્યુટર અને સમાજ વિદ્યા માટે 1 જગ્યા પર ભરતી જાહેર કરાઈ છે. તો ટોટલ 52 જગ્યાઓ પર આ ભરતી જાહેર કરવામાં આવી છે. જે માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલ અને રાજ્ય પરીક્ષાઓ દ્વારા લેવાતી દ્વિસ્તરીય ટાટ માધ્યમિકમાં પાસ થયેલ ઉમેદવારો હોવા જોઈએ. હવે પછી રાજ્ય પરીક્ષાઓ દ્વારા ટાટ માધ્યમિક પરીક્ષા લેવાય ત્યારે જે તે વખતના પ્રવર્તમાન પાસ થયેલ હોય તેવા ઉમેદવારો હોવા જોઈએ. ઉમેદવારની મહત્તમ વય મર્યાદા અરજીની તારીખે માધ્યમિક વિભાગ માટે 40 વર્ષની રાખવામાં આવેલ છે. મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પદ્ધતિની વાત કરીએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક વિભાગ માટેની ટાટ માધ્યમિકના પ્રસિદ્ધ કરવામાં આવનાર પરિણામના જે તે વખતે પ્રવર્તમાન વર્ષના મેરિટ લિસ્ટના આધારે ગણવામાં આવશે. ઉચ્ચક માનદ વેતનની વાત કરીએ તો ફિક્સ ₹24,000 મળવાપાત્ર રહેશે. કરારનો સમયગાળો કરારીય શિક્ષકોની કામગીરીનો કરાર 11 માસનો રહેશે. 11 મહિનાના કરારનો સમય પૂરો થતા કરાર આપોઆપ રદ થયેલ ગણાશે. તો ઉક્ત જગ્યાઓ માટે સંપૂર્ણ થયેલ રજીસ્ટ્રેશનની નકલ ફરજિયાતપણે લાવવાની રહેશે. તેમજ સદર જગ્યાઓ નિયત મુજબ ફિક્સ વેતનથી કરાર આધારિત ભરતીના નિયમો અને શરતોને આધીન ભરવામાં આવશે. તેમજ અન્ય કોઈ પણ જાતના ભથ્થા અને નાણાકીય લાભ ચૂકવવામાં આવશે નહીં. ઉક્ત જગ્યાઓ માટે અરજદારે www.suratmunicipal.government.in ની વેબસાઇટ પર તારીખ 11/8/2025 સમય સવારે 11 કલાકથી તારીખ 20/8/2025 સમય રાત્રે 11 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉક્ત જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર મૂકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે. વધુ વિગત માટે મધ્યસ્થ મહેકમ રિક્રુટમેન્ટ વિભાગનો ફોન નંબર 0261 24 23 751 56 X231 અથવા X299 ઉપર સંપર્ક કરવાનો રહેશે. ધન્યવાદ.